શ્રી ગણેશાય નમઃ. શ્રી દુર્ગાય નમઃ. અથ શ્રી દ્વિતીયોધ્યાય. વિનિયોગ. ઓમ મધ્યમ ચરિત્રના વિષ્ણુ ઋષિ મહાલક્ષ્મી દેવતા ઉષ્ણિક છંદ શાકંભરી શક્તિ દુર્ગા બીજ વાયુ તત્વ અને યજુર્વેદ સ્વરૂપ છે. શ્રી મહાલક્ષ્મીજીની પ્રસન્નતા માટે મધ્યમ ચરિત્રના પાઠમાં આનો વિનિયોગ કરવામાં આવે છે. ધ્યાન. હું પદ્માસન પર બેસેલા પ્રસન્નવદના મહિષાસુરમર્દિની ભગવતી મહાલક્ષ્મીનું ભજન કરું છું કે જેઓ પોતાના હાથોમાં અક્ષમાલા, પરશુ, ગદા, બાણ, વજ્ર, પદ્મ, ધનુષ્ય, કુંડિકા, દંડ, શક્તિ, ખડગ, શંખ, ઘંટા, મધુપાત્ર, શૂળ, પાસ અને ચક્ર ધારણ કરે છે. ઋષિ કહે છે, અગાઉના સમયમાં દેવતાઓ અને અસુરો વચ્ચે પૂરા 100 વર્ષ સુધી ઘોર યુદ્ધ થયું હતું. તેમાં અસુરોનો સ્વામી મહિષાસુર હતો અને દેવતાઓના નાયક ઇન્દ્ર હતા. તે યુદ્ધમાં દેવતાઓની સેના મહાબળવાન અસુરોથી પરાજય પામી સમસ્ત દેવતાઓને જીતીને મહિષાસુર ઇન્દ્ર બની બેઠો. ત્યારે પરાજિત દેવતાઓ પ્રજાપતિ બ્રહ્માજીને આગળ કરીને સ્થાને જઈ પહોંચ્યા કે જ્યાં ભગવાન શંકર અને વિષ્ણુ વિરાજમાન હતા. દેવતાઓએ મહિષાસુરના પરાક્રમનો તથા પોતાના પરાજયની પૂરી હકીકત તે બંને દેવેશ્વરોને વિસ્તારપૂર્વક કહી સંભળાવી. તેમણે કહ્યું, હે ભગવાન, સૂર્ય, ઇન્દ્ર, અગ્નિ, વાયુ, ચંદ્રમા, યમ, વરુણ તથા બીજા દેવતાઓનો પણ અધિકાર છીનવીને મહિષાસુર પોતે જ સૌનો અધિષ્ઠાતા બની બેઠો છે. તે દુરાત્મા અસુર મહર્ષિએ સમસ્ત દેવતાઓને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા છે. તે બધા અત્યારે મનુષ્યની જેમ પૃથ્વી પર વિચરી રહ્યા છે. દૈત્યોનું આ સઘળું અપકૃત્ય અમે તમને કહી સંભળાવ્યું. હવે અમે તમારા જ શરણમાં આવ્યા છીએ. તેના વધનો કોઈ ઉપાય વિચારો. આ પ્રમાણેના દેવતાઓના વચન સાંભળીને ભગવાન વિષ્ણુ અને શિવે દૈત્યો પર ઘણો ક્રોધ કર્યો. તેમના ભવા ચડી ગયા અને મોં કરડા થઈ ગયા. ત્યારે અત્યંત ક્રોધે ભરાયેલા ચક્રપાણી શ્રી વિષ્ણુના મુખમાંથી એક મહાન તેજ પ્રગટ થયું. આ જ પ્રમાણે બ્રહ્મા, શંકર તથા ઇન્દ્ર વગેરે અન્ય બીજા દેવતાઓના શરીરમાંથી પણ ઘણું પ્રબળ તેજ નીકળ્યું. તે બધા તેજ મળીને એક જ તેજ બની ગયું. મહાન તેજનું તે પુંજ સમૂહ જાજવલ્યમાન પર્વત જેવો હતો. દેવતાઓએ જોયું કે ત્યાં તેની જ્વાળાઓ સમસ્ત દિશાઓમાં વ્યાપી રહી હતી. સમસ્ત દેવતાઓના શરીરમાંથી પ્રગટેલું તે તેજ અતુલનીય હતું. એકત્રિત થવાથી તે તેજ એક સ્ત્રી રૂપમાં રૂપાંતર થઈને પોતાના પ્રકાશથી બધી દિશાઓમાં વ્યાપ્ત થઈ ગયું. ભગવાન શંકરનું તે તેજ હતું. તેનાથી તે દેવીનું મુખ પ્રગટ થયું. યમરાજના તેજથી તેના માથે વાળ ઉગી નીકળ્યા. વિષ્ણુ ભગવાનના તેજથી તેની ભુજાઓ ઉત્પન્ન થઈ. ચંદ્રમાના તેજથી 2 સ્તનોને અને ઇન્દ્રના તેજથી મધ્યભાગ કમરનો પ્રાદુર્ભાવ થયો. વરુણના તેજથી જંઘાઓ તથા પિંડીઓ અને પૃથ્વીના તેજથી નિતંબ ભાગ પ્રગટ થયો. બ્રહ્માના તેજથી 2 પગ અને સૂર્યના તેજથી એમની આંગળીઓ બની. વસુઓના તેજથી હાથોની આંગળીઓ અને કુબેરના તેજથી નાક પ્રગટ થયું. પ્રજાપતિના તેજથી તે દેવીના દાંત અને અગ્નિના તેજથી 3 નેત્ર પ્રગટ થયા. સંધ્યાના તેજથી તેમના ભવા અને વાયુના તેજથી કાન ઉત્પન્ન થયા. આ જ પ્રમાણે અન્ય બીજા દેવતાઓના તેજથી તે કલ્યાણમય દેવીનો પ્રાદુર્ભાવ થયો. ત્યારબાદ સમસ્ત દેવતાઓના તેજપુંજથી પ્રગટેલા તે દેવીને જોઈને મહિષાસુરથી ત્રસ્ત બનેલા દેવતાઓ ઘણા પ્રસન્ન થયા.
પિનાકધારી ભગવાન શંકરે પોતાના શૂળમાંથી એક શૂળ કાઢીને તેમને આપ્યું. પછી ભગવાન વિષ્ણુએ પણ પોતાના ચક્રમાંથી ચક્ર ઉત્પન્ન કરીને ભગવતીને અર્પણ કર્યું. વરુણે પણ શંખ આપ્યો. અગ્નિએ તેમને શક્તિ આપી અને વાયુએ ધનુષ્ય તથા બાણ ભરેલા 2 ભાથા તર્કસ આપ્યા. સહસ્ત્ર આંખોવાળા દેવરાજ ઇન્દ્રે પોતાના વજ્રમાંથી વજ્ર ઉત્પન્ન કરીને આપ્યું અને ઐરાવત હાથી પરથી ઉતારીને એક ઘંટ પણ આપ્યો. યમરાજે કાળ દંડમાંથી પ્રગટ કરેલો દંડ, વરુણે પાસ, પ્રજાપતિએ સ્ફટિકાક્ષ માળા અને બ્રહ્માજીએ કમંડળ આપ્યું. સૂર્યએ પોતાના કિરણોનું તેજ દેવીના સમસ્ત રોમકૂપોમાં ભરી દીધું. કાળે તેમને ચકમકતી ઢાલ અને તલવાર આપી. ક્ષીર સમુદ્રએ ઉજ્જવળ હાર તથા ક્યારેય ક્ષીણ નહીં થનારા 2 દિવ્ય વસ્ત્રો આપ્યા અને એ સાથે જ તેમને દિવ્ય ચૂડામણી, 2 કુંડળ, કડા, ઉજ્જવળ અર્ધચંદ્ર, બધા બાહુઓ માટે કેયુર, 2 પગો માટે નિર્મળ નુપુર, ગળાની સુંદર હાસરી અને બધી આંગળીઓમાં પહેરવા માટે રત્નોની બનેલી વીંટીઓ પણ આપી. વિશ્વકર્માએ તેમને અત્યંત નિર્મળ પરસું આપ્યું. એ સાથે જ અનેક પ્રકારના અસ્ત્રો તથા અભેદ કવચ આપ્યા. આ ઉપરાંત માથા અને વક્ષસ્થળ પર પહેરવા માટે ક્યારેય નહીં કરમાતા કમળોની માળાઓ આપી. સમુદ્રએ તેમને સુંદર કમળ પુષ્પ આપ્યું. હિમાલયે સવારી માટે સિંહ અને જાત જાતના રત્નો આપ્યા. ધનાધિપતિ કુબેરે મધુથી ભરેલું પાનપાત્ર આપ્યું અને સમસ્ત નાગોના રાજા શેષે કે જેઓ આ પૃથ્વીને ધારણ કરે છે તેમણે બહુમૂલ્ય મણિઓથી શોભતો નાગહાર આપ્યો. આ જ પ્રમાણે અન્ય દેવતાઓએ પણ આભૂષણો અને અસ્ત્રો શસ્ત્રો આપીને દેવીનું સન્માન કર્યું. ત્યારબાદ તેમણે વારંવાર અટ્ટહાસ્ય કરતા મોટા અવાજે ગર્જના કરી. તેમના ભયંકર અવાજથી સઘળું આકાશ ગુંજી ઉઠ્યું. દેવીએ અત્યંત મોટા અવાજે કરેલી તે સિંહ ગર્જના ક્યાંય સમાઈ શકી નહીં. તેની આગળ આકાશ નાનું લાગવા માંડ્યું. તેનો અત્યંત પ્રબળ પ્રતિધ્વનિ પડ્યો, જેનાથી સમગ્ર વિશ્વમાં હલચલ મચી ગઈ અને સમુદ્રો કંપી ઉઠ્યા. પૃથ્વી ડોલવા લાગી અને બધા પર્વતો હાલવા લાગ્યા. તે સમયે દેવતાઓએ અત્યંત પ્રસન્નતાપૂર્વક સિંહ વાહિની દેવી ભવાનીને કહ્યું, દેવી તમારો જય થાઓ. એ સાથે જ મહર્ષિઓએ વિનમ્ર થઈને ભક્તિપૂર્વક તેમની સ્તુતિ કરી. સમસ્ત 3 લોકોને ખળભળી ઉઠેલા જોઈને દૈત્યો પોતાની સમસ્ત સેનાઓને કવચ વગેરેથી સુસજ્જ કરીને હાથોમાં હથિયાર લઈને એકાએક ઊભા થઈ ગયા. તે સમયે મહિષાસુર અત્યંત ક્રોધિત થઈને બોલ્યો, આહા, આ શું થઈ રહ્યું છે? પછી સમસ્ત અસુરોથી ઘેરાયેલો તે સિંહ ગર્જનાને લક્ષ્ય કરીને દોડ્યો અને આગળ જઈ પહોંચીને તેણે તે દેવીને જોયા કે જેઓ પોતાના તેજથી 3 લોકોને પ્રકાશિત કરી રહ્યા હતા. તેમના ચરણોના ભારથી પૃથ્વી દબાઈ જઈ રહી હતી. માથા પરના મુંગટથી આકાશમાં તેજ રેખા અંકાઈ રહી હતી અને તેઓ પોતાના ધનુષના ટંકારવાથી 7 પાતાળોને ખળભળાવી રહ્યા હતા. તે દેવી પોતાની હજારો ભુજાઓથી સમસ્ત દિશાઓને ઢાંકી દેતા ઊભા હતા. ત્યારબાદ તેમની સાથે દૈત્યોએ યુદ્ધ આરંભી દીધું. અનેક પ્રકારના અસ્ત્રો શસ્ત્રોના પ્રહારોથી સઘળી દિશાઓ દેદીપ્યમાન થઈ રહી. ચિક્ષુર નામનો મહાન અસુર મહિષાસુરનો સેનાપતિ હતો. તે દેવી સાથે યુદ્ધ કરવા લાગ્યો. ચામર પણ અન્ય દૈત્યોની ચતુરંગી સેનાને સાથે લઈને યુદ્ધ કરી રહ્યો હતો. ઉદ્ગ્ર નામના મહાદૈત્યે 60,000 રથરૂઢ અસુરો સાથે આવીને ધમસાણ મચાવ્યું. મહાહનુ નામનો દૈત્ય 1 કરોડ રથારૂઢ અસુરોની સાથે યુદ્ધ કરવા લાગ્યો, જેના રૂવાડા તલવાર જેવા તીક્ષ્ણ હતા. તે અસીલોમા નામનો મહાદૈત્ય 5 કરોડ રથારૂઢ સૈનિકો સહિત યુદ્ધમાં જોડાયો.
60 લાખ રથ્યારૂઢ અસુરોથી ઘેરાયેલો બાષ્કલ નામનો દૈત્ય પણ તે યુદ્ધભૂમિમાં લડવા લાગ્યો. પરિવાર રીત નામનો દૈત્ય હાથી સવારો અને ઘોડે સવારોની અનેક ટુકડીઓ તેમજ 1 કરોડ રથારૂઢ અસુરોની સેના સાથે લઈને યુદ્ધ કરવા લાગ્યો. 5 અબજ રથારૂઢ અસુરોથી સાથે બિડાલ નામનો દૈત્ય યુદ્ધ કરવા લાગ્યો. આ સિવાય બીજા પણ હજારો મહાદૈત્યો રથો, હાથીઓ અને ઘોડાઓ વાળી સેનાને સાથે લઈને ત્યાં દેવી સામે યુદ્ધ કરવા લાગ્યો. મહિષાસુર પોતે તે યુદ્ધભૂમિ પર કોટી કોટી હજારો રથો, હાથીઓ અને ઘોડાઓ વાળી સેનાથી ઘેરાયેલો ઊભો હતો. તે બધા દૈત્યો તોમર, ભિન્નિંદ, પાલ, શક્તિ, મૂસળ, ખડગ, પરશુ, પટીશ વગેરે અસ્ત્રો શસ્ત્રોનો પ્રહાર કરતા રહીને દેવી સાથે યુદ્ધ કરી રહ્યા હતા. કેટલાક દૈત્યોએ તેમના પર શક્તિના પ્રહાર કર્યા, કેટલાકે પાસ ફેંક્યા, તો બીજા કેટલાકે દૈત્યોએ ખડગનો પ્રહાર કરીને દેવીને નાખવાનો પ્રયત્ન કર્યો. દેવીએ પણ ક્રોધે ભરાઈને રમત રમતમાં જ પોતાના અસ્ત્રો શસ્ત્રોની વૃષ્ટિ કરીને દૈત્યોના તે સમસ્ત અસ્ત્રો શસ્ત્રો કાપી નાખ્યા. તેમના મુખ પર પરિશ્રમ કે થાકનું લેશ માત્ર પણ નામ નિશાન ન હતું. દેવતાઓ અને ઋષિઓ તેમની સ્તુતિ કરી રહ્યા હતા અને તે ભગવતી પરમેશ્વરી દૈત્યોના શરીરો પર અસ્ત્રો શસ્ત્રોની ઝડી વરસાવી રહી હતી. દેવીનું વાહન સિંહ પણ ક્રોધે ભરાઈને પોતાની કેશવાળી હલાવતો અસુરોની સેના વચ્ચે એવી રીતે વિચરતો હતો કે જાણે જંગલમાં દાવાનળ ફેલાઈ રહ્યું હોય. યુદ્ધભૂમિમાં દૈત્યો સાથે યુદ્ધ કરતા દેવી અંબિકાએ જેટલા નિશ્વાસ છોડ્યા તે બધા જ તત્કાળ સેંકડો હજારો ગણો રૂપે પ્રગટ થઈ ગયા અને તેઓ પરશુ, ભિદી, પાલ, ખડગ, પટ્ટીસ વગેરે આયુધો વડે અસુરોના સામનો કરવા લાગ્યા. દેવીની શક્તિથી વૃદ્ધિ પામેલા તે ગણો અસુરોનો નાશ કરતા નગારા, શંખ વગેરે વાદ્યો વગાડવા લાગ્યા. તે સંગ્રામ રૂપી મહોત્સવમાં કેટલાય ગણો મૃદંગ વગાડી રહ્યા હતા. ત્યારબાદ દેવીએ ત્રિશૂળ, ગદા અને શક્તિનું વર્ષા કરીને ખડગ વગેરે આયુધોની સેંકડો મહાદૈત્યોનો સંહાર કરી નાખ્યો. કેટલાકને ભયંકર ઘટનાથી મૂર્છિત કરી નાખ્યા. ઘણા બધા દૈત્યોને પાસથી બાંધીને ધરતી પર ઘસેડી નાખ્યા. કેટલાય દૈત્યો તેમની તીક્ષ્ણ તલવારના પ્રહારથી બબે ટુકડા થઈ ગયા. કેટલાય ગદા પ્રહારથી ઘાયલ થઈને ધરતી પર સૂઈ ગયા. કેટલાય મૂસળના પ્રહારથી અત્યંત ઘાયલ થઈને લોહી ઓકવા લાગ્યા. કેટલાક દૈત્યો શૂળથી છાતી ફાટી જવાને કારણે ધરતી પર ઢગલો થઈને પડ્યા. તે રણભૂમિમાં બાણોના સમૂહની વર્ષાથી કેટલાક અસુરોની કમર તૂટી ગઈ. બાજ પક્ષીની જેમ ઝપટ મારનાર દેવોને ત્રાસ આપતા દૈત્યો પોતાના પ્રાણ છોડવા લાગ્યા. કેટલાયના હાથ છિન્ન ભિન્ન થઈ ગયા, કેટલાયની ગરદનો કપાઈ ગઈ, કેટલાય દૈત્યોના માથા કપાઈને પડવા લાગ્યા. કેટલાય અસુરોના શરીર મધ્ય ભાગે જ ચીરાઈ ગયા. કેટલાય મહાદૈત્યો જંઘાઓ કપાઈ જવાથી પૃથ્વી પર ઢળી પડ્યા. કેટલાયને દેવીને 1 હાથવાળા, 1 પગવાળા અને 1 આંખવાળા કરીને બબે ટુકડાઓમાં વહેરી નાખ્યા. કેટલાય દૈત્યો માથા કપાઈ જવા છતાં પણ પડેલા ફરી ઊભા થઈ જતા હતા અને માત્ર ધડના રૂપમાં જ સારા આયુધો હાથમાં લઈને દેવી સાથે યુદ્ધ કરવા લાગ્યા. બીજા ધડો માથા વિનાના શરીરો યુદ્ધ વાઘોના લયમાં નાચતા હતા. કેટલાયે માથા વગરના ધડ, હાથોમાં ખડગ, શક્તિ અને વૃષ્ટિ લીધેલા દોડતા હતા અને અન્ય બીજા મહાદૈત્યો થોભો ઊભો રહો કહેતા દેવીને યુદ્ધ માટે પડકારતા હતા. જ્યાં આ ભયંકર યુદ્ધ થઈ રહ્યું હતું ત્યાંની ધરતી દેવીએ નષ્ટ કરેલા રથો, હાથીઓ, ઘોડાઓ તેમજ અસુરોની લાશોથી એવી પથરાઈ ગઈ હતી કે ત્યાં ચાલવું ફરવું અસંભવ બની ગયું હતું. દૈત્યોની સેનામાં હાથીઓ, ઘોડાઓ અને અસુરોના શરીરોમાંથી કેટલા વધુ પ્રમાણમાં રક્તપાત થયો હતો કે થોડી જ
વારમાં ત્યાં લોહીની મોટી નદીઓ વહેવા લાગી. જગદંબાએ અસુરોની વિશાળ સેનાનો ક્ષણભરમાં નાશ કરી દીધો. બરાબર એવી જ રીતે જેમ ઘાસ અને લાકડાના મોટા ઢગલાને આગ થોડી જ ક્ષણોમાં ભસ્મ કરી દે છે, અને તે સિંહ પણ પોતાની કેશવાળી હલાવી હલાવીને જોર જોરથી ગર્જના કરતો રહીને દૈત્યના શરીરમાંથી જાણે તેમના પ્રાણ ઘરી લેતો હતો. ત્યાં દેવીના ગણોએ પણ તે મહાદૈત્યની સાથે એવું યુદ્ધ કર્યું કે જેનાથી આકાશમાં ઊભેલા દેવતાઓ તેમના પર ઘણા સંતુષ્ટ થયા અને પુષ્ટિ કરવા લાગ્યા. શ્રી માર્કંડેય પુરાણમાં સાવર્ણિક મન્વંતર કથા અંતર્ગત દેવી મહાત્મ્યમાંનો મહિષાસુર સૈન્યવધ નામનો બીજો અધ્યાય સમાપ્ત. શ્રી દુર્ગા અર્પણમસ્તુ.